આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય ભીમ નવ બુદ્ધાય. આ કિશોરચંદ્ર મોદી સુરતથી એ જે નિવૃત્ત PSI છે એમનો વિડીયો છે. એમના જીવનસાથીનું અવસાન થતાં એમની બાળકોની સંમતિથી એ જીવનસાથી શોધી રહ્યા છે અને એ જીવનસાથીને જે લાભ આપવા માગે છે એ પણ ખૂબ સરસ છે. જે એમની સાથે જોડાશે એને જે પેન્શન આવે છે એ પેન્શનનો લાભ એને આખી જિંદગી મળવાનો છે. તો આ એમની સાથે જે જોડાશે એને આ મોટો લાભ મળવાનો છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી રહે. અને આપણે દરરોજ 10:30 વાગે અને સાંજે 8 વાગે 2 વિડીયો આપણી YouTube ચેનલમાં અપલોડ કરીએ છીએ. તો આને ખૂબ શેર કરો. અને ખાસ આપણે આપણી YouTube ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો વિડીયો ડિલીટ કરીએ, પણ એમાં પણ શરત છે. કોઈ પણ અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં 2000 રૂપિયા દાન કરી એનો ફોટો પાડી પાવતીનો અને આપણને મોકલશે તો આપણે એ ડિલીટ કરીશું, એ પણ 5 દિવસ પછી. તો આ શરતોનું બધા પાલન કરે. અને આપણી પાસે માત્ર ને માત્ર YouTube જ છે, તો અન્ય કોઈ રીતે આપણે કોઈની સગાઈ કે લગ્ન કરતા નથી. તો મારી સાથે જે વાત કરે એ ખાસ યાદ રાખે કે YouTubeમાં મૂકવું હોય તો જ વાત કરે, અન્યથા વાત ન કરે. આ ખાસ ધ્યાન રાખે. અને અમુક લોકો ઘર સુધી આવવા મળ્યા છે તો એને પણ વિનંતી કે ઘરે આવવાની જરૂર નથી, કારણ કે આપણે YouTubeમાં જ મૂકવાનું વ્યવસ્થા છે. આ સિવાય બીજી કોઈ વ્યવસ્થા નથી. તો ઘરે આવશે તો પણ કાંઈ કામ થવાનું નથી. તો આ ખાસ ધ્યાન રાખે. અને આપણે કિશોરચંદ્ર મોદીનો વિડીયો અત્યારે સાંભળીએ. હાલો મારું સાહેબ બોલો. મારું સાહેબ. હા, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. સર હવે મારા એક પાટલા માટે જોઈએ છે. હું સુરતમાં રહું છું. મારી હમણાં હું રિટાયર્ડ PSI છું ને સુરતમાંથી રિટાયર થયો છું. અને સુરતમાં જ આપણું પોતાનું ઘર છે 3 માળનું. ને રિટાયર થયો, મારી મિસિસ ને એટેક આવ્યો ને તો હમણાં 1.5 વર્ષથી ઓફ થઈ ગયા છે. અમે 4 ધામની યાત્રા ગયેલા, પછી અહીંયા સુરત આવ્યા, પછી એટેક આવ્યો 2 મહિના પછી. એટલે એમાં એ ત્રીજા એટેકમાં ડેથ થઈ ગયા છે. એટલે મેં કહું મારા લાયક કોઈ પાટલો હોય તો બતાવો ને સાહેબ. એવું કઈ છે નહીં આપડી આગળ. એવું છે? અચ્છા. ના, મેં કહું આ જીવન સાથી નું તમારું બહુ ચાલે છે એટલે મેં કહું લાવો મારા લાયક કોઈ પાટલો હોય, કોઈ પારગટી હોય, વિધવા હોય તો એના માટે થઈ જાય. YouTube માં મેલીએ છે, આપણે મેલવું છે. હા મૂકો ને સાહેબ. ને મેં આપને વર્કશોપમાં મોકલેલું બી છે, મારા બાયોડેટા ને બધું મોકલેલું જ છે સર. કિશોરચંદ્ર મોદી, કિશોરચંદ્ર ઠાકોરલાલ મોદી, ઉંમર વર્ષ 60. મારા બાળકો કેટલા છે? બાળકો એક બાળક છે, એ બી ગવર્મેન્ટ જોબ છે સર. ને એ પોતે વલસાડ રહી છે ગવર્મેન્ટ કોલોનીમાં. ને એક બેબી છે, બેબી બી મેરેજ થઈ ગયા છે, જમાઈ સિવિલ એન્જિનિયર છે. એટલે એ લોકોની સંમતિથી જ કરું છું. એમ? હા, એ લોકોએ સંમતિ આપી છે. પપ્પા તમે એકલું જીવો છો એની કરતા. એટલે હું અહીંયા સુરત જ રહ્યું છે મોટા ભાગે. અઠવાડિયું માટે જાઉં તો વલસાડ જાઉં રહેવા માટે, બાકી અહીંયા સુરત જ રહ્યું છું. તમારા મકાન છે ત્યાં? હા, મારું પોતાનું મકાન સર, રો હાઉસમાં છે. 3 માળનું મકાન છે સર. એમ? હા. મેં કહું મારા લાયક કોઈ પાત્ર હોય તો બતાવો, તો આપની મહેરબાની. આપનું વાંચ્યો બાયોડેટા, બધું સાંભળું છું એટલે મેં કહું સાહેબને ફોન કરું, મારો સાહેબને. સાહેબ આપ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હતા સર? ક્યાં નોકરી કરી લાસ્ટમાં સર? બાબરા. અચ્છા, આપણે અહીંયા દક્ષિણ ગુજરાતમાં નહીં આવ્યા સાહેબ? હા, ત્યાં નથી આવ્યો. અચ્છા, એવું છે. હા, અમારે તો સાહેબ મેજિસ્ટ્રેટ સાહેબ પાસે જવાનું હોય ને અવારનવાર ચેપ્ટર કેસો માટે 107, 109 ના રજૂ કરવા, એટલે અમે ઘણી વાર જતા હતા ત્યારે મામલેદાર ઓફિસમાં આપણે. સર મારા લાયક હોય તો મને જણાવો સર. પાક્કું, કાંઈ વાંધો નહીં. તો હું આપણે
યુટ્યુબ માં મેલ દઈ, બરાબર ને? હા યુટ્યુબ માં મૂકો સર. એક ને કોઈ મેરેજ બ્યુરો નું આપણે મેરેજ નું કઈ આલ્બમ નથી સર આપની પાસે? ના, એવું કઈ છે નહીં. અચ્છા અચ્છા, યુટ્યુબ માં મૂકો સર, બાયોડેટા તો મોકલેલો છે, તે છતાં કહેતા હોય તો આ વર્કશોપ પર મોકલી આપો આજે પાછો. નહીં, આ તમારો પેલા નંબર બોલો તો આ નંબર વોટ્સએપ નંબર છે ને? હાજી હાજી, 89 800 166. 89 44 166. 166. હાજી, 166 લાસ્ટમાં. સર આટલી હેલ્પ કરો સર, આપણે ગવર્મેન્ટ રિટાયર્ડ કર્મચારી છે ને એ બેનને બી રિટાયરમાં આપણે જાણો છો, પોતાની એમનું નામ આવી જશે નોમિનેશનમાં મારી હાથે. કોનું? એ જે બેન લગ્ન થશે મારી સાથે, એટલે કોર્ટ મેરેજ કરીશું, એમાં એમનું નામ બી મારી હાથે જોઈન્ટ થાય ને પેન્શનમાં. હા, સાચું સાચું. પેન્શન આવે છે સાહેબ મારે, મહિને 30,000 રૂપિયા પેન્શન છે ને બીજી એફડી મૂકેલી છે, એટલે એનું ઇન્ટરેસ્ટ આવ્યા કરે. ને છોકરો બી ગવર્મેન્ટ નોકરી છે, એની વલસાડ સેશન કોર્ટમાં છે. હાજી. બોલો તો, નામ બોલો તો. કિશોરચંદ્ર ઠાકોરલાલ મોદી. કિશોરચંદ્ર ઠાકોરલાલ મોદી. અને રહેવાનું ક્યાં તમારું? રહેવાનું અમરોલી હરિયમ સોસાયટી 107, 107 નંબર, હરિયમ નગર 2. બરાબર. નિવૃત્ત પીએસઆઈ, બરાબર ને? હા, નિવૃત્ત પીએસઆઈ સર. બરાબર. મકાન ઘરના છે? હા, પોતાનું મકાન સર. ને એક બાબો ને બેબી, બંને વેલ સેટ છે ને બંનેના મેરેજ થઈ ગયા છે. ને એ લોકોની સંમતિથી સર કરું છું. 1 વર્ષ કીધું એટલે બહુ કાલારા કરે છે બધા જ, એટલે કરી નાખો કે આટલું જીવન જીવવાના છે તો કે વધારે રહેવું ને સારી છે કે એટલા માટે કેવું છે. હમણાં સાહેબ ટિફિન બાંધેલું છે અમારી સોસાયટીમાં, ત્યાંથી ટિફિન આવે 2 ટાઈમ, સવાર સાંજ. બરાબર. હાજી. બોલો સર, કઈ બીજું કઈ પૂછવાના? કઈ જ્ઞાતિમાંથી છો? હું મોદી સમાજમાંથી, મોર વણિક ગાંચી. એટલે નરેન્દ્ર મોદી સાહેબ ની ન્યાત નામે. હાજી. બરાબર. એટલે આમ તો હિન્દુ ને? હા, હિન્દુ સનાતન ધર્મ સાહેબ. મોદી સમાજ કે અમારી કુળદેવી મોઢેશ્વરી માતા, મોઢેરામાં. હાજી. બરાબર. હવે આપણે લગ્ન કરવાના થાય તો એમાં કરવા છે? કોઈ પણ જ્ઞાતિ ચાલે સર, મારે કોઈ નાતી હાથે ભેદભાવ એ નથી, કોઈ પણ નાતી. મતલબ થોડું વ્યવસ્થિત જોઈએ, ફાળગટી વાળી હોય અથવા તો વિધવા હોય, આપણાને કોઈ વાંધો નહીં. ને એ લોકોના તરફથી બી કોઈ ઓબ્જેક્શન નહીં હોવું જોઈએ. ને એમની સંમતિ હોય તો આપણે કોર્ટ મેરેજ કરીશું, એટલે આપણું ગવર્મેન્ટ રાહે એમનું બી નામ દાખલ થઈ જાય મારી પાછળ, એટલે નોમિનેશનમાં આવી જાય સર. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો તમારો. હાજી. હા સર, આના પર વર્કશોપ પર ફોટો મોકલાવું સાહેબ. હા, ફોટો મોકલો. હા, ને સર આપણે વેલકમ સુરત. હા, અને આવીશ, કાંઈ વાંધો નહીં. હાજી. થેન્ક યુ સર. ભલે. ઓકે. હાજી. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.